નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર પાઉલમાં ચારિત્ર પાઉલ છે. ચોથી ગાથા. એ ત્રીણી ભાવા ભવંતી જ્યોત અખય અમિયા જીનંતી સોણથી જીન બણીન ગુજીન રાજ. આ જ્ઞાનાદિ તીન ભાવ કહે એટલે શું કહ્યું? કે જે આત્મા વસ્તુ છે પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ સ્વરૂપ એમાંથી જેણે સર્વજ્ઞ પદ સ્વભાવમાં શક્તિમાં હતું એ પ્રગટ કર્યું. એને જૈન પરમેશ્વર કે શંકર હરિયંત કહેવાય છે. એ હરિયંતના વાણીમાં મુખમાં એ આવ્યું કે આત્મા જે વસ્તુ છે એક સમયમાં પૂર્ણ અનંત અનંત ગુણનો પિંડ, એનું જ્ઞાન કરવું, એની શ્રદ્ધા કરવી, એમાં રમવું એ ત્રણ મોક્ષનો માર્ગ છે. એ ત્રીણી ભાવ કહ્યું ને, એ આત્મા વસ્તુ છે પૂર્ણ અનંત. એક વસ્તુ પૂર્ણ અખંડ આનંદનો કંદ પ્રભુ છે આત્મા. એની પર્યાય અવસ્થામાં ભૂલ છે. ભૂલ ન હોય તો ભૂલ ટાળવી અને આનંદને પ્રાપ્ત કરવું એ રહેતું નથી. ભૂલ છે પણ એ ભૂલ દશામાં છે, હાલતમાં. ત્રિકાળી વસ્તુમાં એ ભૂલ નથી. ત્રિકાળ વસ્તુ તો પૂર્ણ શુદ્ધ ચૈતન કંદ, એનું જ્ઞાન, એની વાત કરશે. અક્ષય અને એની વાત. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે જે જ્ઞાનમાં જોયું, જાણ્યું, એ થયું, એ બહુ જેની વાત છે. એની સર્વજ્ઞ કહેલો આત્મા કોઈ એને જ્ઞાન કરીને શ્રદ્ધામાં લીધો નથી. સમજાય છે કાંઈ? પ્રભુ જન્મ મરણમાં પરિભ્રમણમાં હતા મટાડવા માટેનો આ ઉપાય છે. એ વસ્તુ પોતે આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, પોતા પ્રભુતા એવા અનંત ગુણોનું એક રૂપ એ આત્મા છે. એનું જ્ઞાન, એનું જ્ઞાન કરવું, એનું દર્શન, શ્રદ્ધા અને એમાં રમણતા, એ તીની જ્ઞાન આદિ તીન ભાવ કહે. ક્ષેત્રની પર્યાય. પર્યાય એટલે અવસ્થા. ત્રિકાળી વસ્તુ જે છે ધ્રુવ પૂર્ણ, એનું જ્ઞાન, દર્શન ને ચારિત્ર, એ છે ત્રણ વર્તમાન દશા. એની વાત છે ભાઈ. એ ત્રણે ભાવા અક્ષય ને અનંત જીવ કે ભાવે. બરોબર. ત્રિકાળની વાત નથી, એનું જે જ્ઞાન, શ્રદ્ધા ને ચારિત્ર એની વાત છે. વસ્તુ જે સર્વજ્ઞ પરમેશ્વરે વસ્તુ કરી આત્મા, એવા અનંત આત્માઓ છે. એ એક આત્મા પરિપૂર્ણ અનંત સ્વભાવ સંપન્ન, એનું જ્ઞાન, એ જ્ઞાન પણ અક્ષય ને અનંત છે. પર્યાયમાં અક્ષય અનંત છે.
એ વસ્તુ પૂર્ણ અનંત 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 બે હદ જે ગુણોનો પિંડ આત્મા એનું જ્ઞાનમાં પણ અનંતતા આવી જાય છે. વસ્તુ પોતે જ્ઞાન આત્મા એમાં એક ગુણ અનંત સંખ્યા અનંત ગુણ છે. સંખ્યા એ વિતરાગ સિવાય સર્વજ્ઞ સિવાય એ વાત ક્યાંય નથી. બરોબર. પરમેશ્વર ત્રિલોકનાથ અર્યંત દેવ જે આત્માનું જ્ઞાન દર્શનનું ચારિત્ર કર્યું એ જ્ઞાન ત્રિકાળી વસ્તુનું જ્ઞાન એ જ્ઞાનમાં અનંતતા આવી જાય છે. અક્ષય નાશ ન થાય અને અપરિમિત એવો પર્યાય ભાવ થાય છે. એ છે ત્રણેય ભાવ. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એમાં અનંત શક્તિઓનું સંગ્રહ છે, પિંડ છે. અનંત શક્તિ એક એક શક્તિમાં પણ અનંત સામર્થ્ય છે. એવા એક એક શક્તિનું અનંત સામર્થ્ય એવી અનંત શક્તિનું એક રૂપ વસ્તુ એનું જ્ઞાન એ અક્ષય છે. એ જ્ઞાન નાશ પામે નહીં, અપરિમિત છે, જેને મર્યાદા નથી. જાણું કઈ વીરભાઈ જેની વાત ચાહતે अक्षय ने अनंत जीव के भाव है. सर्वज्ञ परमेश्वर वितराग त्रिलोकनाथ एम वाणीમાં કહે છે. એ આત્માની જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણે છે તો એની વર્તમાન દશા એની હાલત પ્રગટ થયેલી પર્યાય એ એક એક સમયની એ પર્યાયમાં અક્ષયપણું ને અનંતપણું છે. એમ કે વસ્તુ પોતે અક્ષય ને અનંત સ્વભાવે છે, એનું જ્ઞાન પણ પર્યાયમાં અક્ષય ને અનંત થઈ ગયું છે. બધું જાણ્યા જગતને જાણી વાતું પણ આત્મા કોણ છે એ પણ સર્વજ્ઞ પરમેશ્વર આત્મા કે છે. એ દુનિયા કલ્પનાથી આત્મા આત્માની વાતો ઘણાય કરે છે, એ નહીં. હરિહંત દેવે સર્વજ્ઞ પ્રભુએ સર્વજ્ઞ જેને ત્રણ કાળ ત્રણ લોકનું એક સેકન્ડના અસંગ ભાગમાં જ્ઞાન વસ્તુતું હતું. ત્રણ કાળ ત્રણ લોકનું એને ઈચ્છા વિના પરમાત્માની વાણી આવી. એ વાણીમાં એમ આવ્યું કે પ્રભુ તું અનંત ગુણનો પિંડ પ્રભુ છો. અનંત ગુણ ને એક એક ગુણની અનંતી શક્તિ એવું જે તારું તત્વ એ તત્વને જ્ઞેય બનાવીને જે જ્ઞાન થાય એ જ્ઞાનની દશા અક્ષયને અનંત છે. એ અવસ્થા ક્ષય પામે એવી નથી, તેમ સહજવાળી નથી. સારી આપણી થાય એમ એની શ્રદ્ધા દેખવું વસ્તુ જે પૂર્ણ પરમાત્મા સ્વરૂપ એને દેખવું અથવા સર્જવું એ પણ અક્ષયને અનંત છે. એ શ્રદ્ધામાં અક્ષયપણું અનંતપણું છે. અને એમાં જે રમણતા ચારિત્ર એ પણ અક્ષયને અનંત છે. ક્ષય ન પામે અને ચારિત્રની પર્યાયમાં અનંતપણું અપરિમિતપણું બે હદપણું સામર્થ્ય એમાં.
એ સર્વજ્ઞ સિવાય આ વાત લોકોએ કલ્પિત અનેક પ્રકારનો આત્મા કયો છે એ તો અનાદિથી માને છે, પણ સત્ય વસ્તુ છે ભગવાન પરમેશ્વર હેમંદર ભગવાન તો બિરાજે છે મહાવીરમાં સર્વજ્ઞપણે. ત્યાં મહાવીર આદિ પરમાત્મા હરિયંત પદે હતા ત્યારે તો માન્ય હતી, બરોબર. શરીર તૂટી ગયું તો શરીર સ્થિત થઈ ગયા છે, નમો સિદ્ધાંતમાં પડી ગયા. હેમંદર પરમાત્મા બિરાજે છે નમો હરિયંતાનંદના છે. હા, એમની વાણીમાં આવ્યું ત્યાં મોની પુતિ કુંકુંદાચાર ગયા હતા, આરતી ત્યાં રહ્યા હતા. સાક્ષાત આ બે આરતી ત્યાં રહ્યા, ત્યાં આવીને આ શાસ્ત્ર રચ્યા. ભગવાનના મુખે આ વાત સાંભળી અને સંતો ગણધરો જે ચાર જ્ઞાન આદિ ગણી એમની પાસે પણ પહોંચ્યો આવીને આ રચ્યા. હા, એમાં એમ કે છે કે પરમાત્મા જે જીનેશ્વર દેવ છે એ એમ કહે છે કે આત્માની જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એ પર્યાયમાં અક્ષય ને અનંત કોણું છે. બરોબર. હા હા, કોઈ કે વળી જ્ઞાનની દશામાં અનંત કોણું તો ઠીક, પણ દેખવું ને સર્જવું એને ચારિત્રમાં અનંત કોણ કેમ? હા હા, એ અનંત છે બાપુ. હા હા હા, પરિપૂર્ણ આત્મા અનંત ગુણનો બે હદ જેના પ્રમાણ અનંતનું પ્રમાણ છે. એવા અનંત ગુણોની શ્રદ્ધા એ પ્રથમ સમ્યક દર્શન એમાં અનંતતા અને અક્ષયતા આવી જાય છે. સમજાણું કાંઈ કર્મ પણ એવો પણ છે અંશે એમાં અનંતતા છે, અનંત છે. સ્વરૂપ આચરણ હો કે સ્થિરતા વિશેષ હો, છે ચારિત્રની પર્યાયમાં અનંતતા, અનંત ગુણ ને અનંત પુણ્યના જેનમાં શ્રદ્ધા જ્ઞાન થઈને રમે છે એ રમણતામાં અનંતતા આવી ગઈ છે. હા હા, વાત બીજી તમે કેવી કરી બરોબર. વાત એ છે કે આ વસ્તુ પોતે આત્મા છે, વસ્તુ એક, પણ એની શક્તિઓ સ્વભાવ શું છે? વસ્તુ એ તો થઈ, પણ એનો સ્વભાવ શું? જેમ સાકર એક વસ્તુ, પણ એનો સ્વભાવ શું? કે મીઠાશ, ધોળત, સુવાસી. એમ ભગવાન આત્મા એક વસ્તુ છે, પદાર્થ. એમાં વસ્તુ એટલે અનંત અનંત શક્તિઓ જેમાં વસેલી છે. એ અનંત અનંત શક્તિઓમાં એક રૂપતા એ દ્રવ્ય છે વસ્તુ, એનું જ્ઞાનમાં અનંતતા આવી છે. અનંત કેટલા ગુણો તો કયા છે? આકાશના આકાશ છે સર્વવ્યાપક, લોકમાં તો અહીં છે પણ પછી 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 કઈ જોઈશે કે નહીં? આ જગત થઈ રહ્યા પછી આવું તો કઈ અનંત જોજનમાં નથી, આવું તો અસંગ જોજનમાં આવું છે. જળ ચૈતન્ય સંગ્રહાત્મા પછી ખાલી ખાલી અનંત 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 ને અનંત ગુણ ખાલી ભાગ છે આકાશ છે, અને એ આકાશનો કઈ અંત નથી. અંત હોય તો પછી શું? અલૌકિક વાતો. એ આકાશ નામનો પદાર્થ વ્યાપક છે, દિશી દિશા, ક્યાંય એનો અંત નહીં, છેડો નહીં. છેડો હોય તો પછી શું? સર્વવ્યાપક આકાશ પણ જ્યાં અનંત છે એના જેટલા પ્રદેશો છે
પ્રદેશ એટલે એ વ્યાપક છે. આમ લોક એમાં એક પરમાણુ પોઈન્ટ આ ટુકડો આ તો ઘણા રજકણનો પિંડ થાય, ઘણા ટુકડા કરીને છેલ્લો ટુકડો પરમાણુ જેને પરમાત્મા કહે, એ એટલા આકાશમાં જેટલામાં રોકો એનો એક પ્રદેશ કહેવાય. એ રજકણ જેટલામાં એને એવા અનંત પ્રદેશ છે આકાશમાં. એથી અનંત ગુણ એક આત્મામાં ગુણ છે. હા હા એના વિશે સમજાણું કાંઈ એવા જે અનંત ગુણનું એક રૂપ વસ્તુ, એવા ગુણની જેને ગુણનું જ્ઞાન થયું એને જેને જ્ઞાનની વર્તમાન દશાએ જ્ઞેય બનાવ્યું, તો જ્ઞેય તો અનંત 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 એટલે એનું જ્ઞાનની પર્યાયમાં પણ અનંત આવી ગઈ. હા 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 અક્ષયતા આવી ગઈ. વસ્તુ જેમ અક્ષય છે, અક્ષય નથી, પર્યાય અક્ષય થઈ ગઈ. હા 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 એમ શ્રદ્ધા એની થઈ સમ્યક દર્શન. સમ્યક નામ સાચું દર્શન. જેવો ભગવાન આત્મા અનંત ગુણનો એક રૂપ પિંડ છે, તેવું જેને સાથી પ્રતીત અંદરમાં ભાન થઈને થઈ, એ શ્રદ્ધામાં પણ અક્ષયને અનુપ્રતા આવી ગઈ. હા 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 આવી વાત છે. રૂપિયામાં સમજો હોય, પ્રાપ્ત હોય, ઈચ્છા હોય, પણ આ તો પાર મળે છે. મહિમા સમ્યક દર્શન જોઈએ પ્રભુ. મહિમા સમ્યક જ્ઞાન ને દર્શન ને સારી ત્રણેયની એના કરતા મહિમા ભગવાન આત્માની. ભગવાન આત્મા પણ મહિમા કરનાર તો પર્યાય પણ કહે કે આ મહિમા આની કરે છે ને કરે છે. હા 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 સારી કામ લગાવ્યું. બધા મા બધી પકડાવું પડશે. પરમેશ્વર વિનોદનાથ હરિહંતના સંપ્રદાયમાં જન્મના પણ હરિહંતને શું કહેવું છે એની મને સમજાણું કાંઈ પ્રભુ. આ કરવા વ્રત પાળવાનું, ભક્તિ કરીને પૂજા કરીને એમાં રોકાઈ ગયા. વસ્તુ શું છે એની ખબર નથી. હા હા એ વસ્તુના ભાન વિનાનું બધું આચરણ મિથ્યા આચરણ છે. સમજાવું કાંઈ? હા પ્રભુ આત્મા અનંત જ્ઞાન એનું જ્ઞાન સ્વભાવ છે, એનો એ સ્વભાવ પણ અનંત છે. દર્શન સ્વભાવ છે સ્વીકારો, એ પણ અનંત છે. આનંદ સ્વભાવ ભગવાનમાં આનંદ સ્વભાવ છે. આત્મા સચિદાનંદ સ્વરૂપ છે. સત જ્ઞાનને આનંદથી ભરેલો પદાર્થ છે. એ આનંદ પણ અનંત છે. એવા અનંત અનંત ગુણો તે એક એક ગુણ અનંત છે. હા હા સ્વભાવ છે એનું મહાત્મ, એને મહદથી, એને મર્યાદાથી. એવો જે ભગવાન આત્મા અનંત સંખ્યાએ ગુણનો પિંડ, એને જે જ્ઞાનમાં લે. હા 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 એ જ્ઞાન પોતે અક્ષયને અનંત છે. દ્રવ્ય અક્ષરને અનંત, ગુણ અક્ષયને અનંત, એવી એની પર્યાય અક્ષરને અનંત થઈ શકે. બરાબર. હા 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 આવી વાતો કરતા આમ કરું કપો વિચાર કરે પણ જેનો હજી વસ્તુ સમજાવી ના, વસ્તુ કેવી છે એની ખબર વિના ધ્યાન કેમ થતું તારે? સમજાણું કાંઈ? જ્ઞાન એ ચારિત્ર છે, પણ જ્ઞાન દર્શન થયા વિના ચારિત્ર ક્યાંથી આવે?
એ છે કે અક્ષય ને અનંત જીવ કે ભાવે. એટલી એક લીટીમાં આટલું ભર્યું છે. લ્યો જીવભાઈ પેલો ને તત્વમાં આવ્યું, હવે આ લીટીમાં આટલું બધું. પાઠ છે ને ભગવાન કુમકુંદાચાર્ય નો પાઠ છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુમકુંદાર્યો. ત્રીજે નંબરે કુમકુંદાચાર્ય આવ્યા. પહેલે ભગવાન, બીજે ગંધર્વ, ત્રીજે કુમકુંદાચાર્ય. જૈન ધર્મોત્સવ મંગલમ. જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વાળો નથી. એ વસ્તુનું સ્વરૂપ જ એ અનંત અનંત આનંદ અને શક્તિથી ભરેલો પદાર્થ, એનો આશ્રય લઈને રાગદ્વેષ ને અજ્ઞાનને જીતવા એમ નામ છે ને. સમજાણું કાંઈ જીન સોઈએ આત્મા અન સોઈએ કર્મ, જે વચન છે સમજ લે જીન વચન કા મરમ. જીન સોઈ આત્મા એટલે ભગવાન આત્મા વિતરાગી મૂર્તિ પ્રભુ છે, એટલે અકસાય રસ સ્વરૂપ છે, એટલે વિકાર વિનાનું ત્રિકાળી આનંદનો કંદ પ્રભુ છે. એવા એવા આનંદ ગુણનો પિંડને જ્ઞાનમાં લઈ જે જ્ઞાન થાય એ જ્ઞાનમાં પણ અક્ષયને અનંતતા આવી ગઈ છે. પરમેશ્વર એમ ફરમાવે છે, પ્રભુ તારા અનંત ગુણના પિંડને તે જ્ઞાનમાં લીધો તો એ તારી જ્ઞાન પર્યાયમાં અક્ષર અનંતતા આવી ગઈ છે. કુદરભાઈ આવો મારે ત્યાં ઉપર ટપકે બે એવું નથી. અત્યારે ઘણી જાત ધર્મ આમ થાય ધર્મ આમ થાય. અહીં તો વિકલ્પનો નાશ થાય એમ જે કહેવું, પણ એ વિકલ્પનો નાશ એને ક્યાં અસ્તિત્વને આશ્રય થાય. એ અસ્તિત્વની જ્યાં ખબર નથી એને વિકલ્પનો નાશ કોઈ વિસ્તરણ કામ ન થાય. વિકલ્પ છોડી દો, વિકલ્પ છોડી દો, વિકલ્પ નો નાશ થવું એ કોને આશ્રય? અસ્તિત્વ તો નાશી થઈ, વિકલ્પનો નાશ કરવો એ તો નાશી થઈ, પણ અસ્થિ શું એમ પેલા કીધું. અસ્થિ શું એ તત્વ છે સમજાણું કાંઈ? અસ્થિ એટલે છે એટલે મોજૂદગી ચીજ. સત્તા શું એ છે કે જે સત્તાનો આશ્રય લેતા વિકલ્પના રાગની એકતા તૂટી જાય એને નિર્વિકલ્પતા થાય. સમજાણું કાંઈ? દાદરે ઊંચે પગથિયા પગ મૂકે તો હેઠેથી ઉપડે, પણ મૂકવાનું ક્યાં સ્થાન છે સત્તાની ખબર નથી, ક્યાંથી વિકલ્પથી ઉઠે. સમજાણું કાંઈ? એ પરમાત્મા કુંકુંદાચાર દેવ પરમાત્મા એ અસ્તિત્વ કહ્યું, એની શ્રદ્ધા જ્ઞાનને કર. એનું જ્ઞાન કર, એની શ્રદ્ધા કર, ત્યાં વિકલ્પની વૃત્તિઓ તૂટી એકતા નહીં રહે છે. અમથા તો વિકલ્પ તૂટવા જાય, વિકલ્પ થોડું થોડું તો નાસ્તિક ભાવ થઈ ગયો. લક્ષ ક્યાં રહ્યું? પણ અસ્તિત્વ આવડું છે એના લક્ષ વિના વિકલ્પનો નાશ કોઈ રીતે ત્રણ કાળમાં ન થાય. સમજાણું કાંઈ? વસ્તુ સ્થિતિ આમ છે ત્યાં વિચાર કરીને સમ્યક કરે, વિચાર કરે તો એને બેસે કે રાગ જે વિકલ્પ છે એ રાગ છે. હવે રાગનો નાશ કેવી રીતે થાય? રાગ ઉપર નસ રાખીને રાગનો નાશ થાય?
એમ વર્તમાન દશાઓ છે, એ દશા ઉપર લક્ષ રાખીને રાગનું ના થાય. એટલે પરમાત્મા કહે છે કે એક ક્ષણમાં પરમાનંદની મૂર્તિ પ્રભુ છે. અનંત અનંત ગુણ સંખ્યા એ હોય, કોઈ થોડા ગુણ કહે નહીં તો એની આત્મજ્ઞાન નથી. અનંત અનંત બે હજ પરિમિત સંખ્યા એ ગુણનો પિંડ પ્રભુ. એના જેણે જ્ઞાનની પર્યાયને એમાં રૂચી, એ જ્ઞાનની પર્યાયમાં અનંતતા અને અક્ષયતા આવી, ત્યાં રાજની એકતા તૂટી જાય છે. બરોબર. ત્યાં વિકલ્પ તૂટી જાય છે, તોડવો પડતો નથી. આ તો ભાષા તોડવો એટલે અનંત અનંત ગુણનો ચિહ્ન આવો છે. એવા સત્યનો જ્યાં સ્વીકાર થયો ત્યાં આગળ વિકલ્પ ઉત્પન્ન થતો જ નથી. ઉત્પન્ન થતો નથી અને નાશ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે. સમજાણું કાંઈ? પણ આ આત્મા આવો પૂરી માણસ એકને એની કહ્યું છે ગુણ છે અથવા અનેક પર્યાય છે. અનેક પર્યાયનો નિર્ણય એક રૂપમાં અંતરથી આવીને અનેકનું સાચું જ્ઞાન થાય. અનેક પોતે હો અનંત ગુણ છે ને, એ અનંત છે એ અનેક કહેવાય, અને દ્રવ્ય છે એક રૂપ કહેવાય. બપોરી કાઢી એનો અર્થ આ છે, એક રૂપ વસ્તુ છે એમાં અનંત ગુણો હોવા છતાં, એટલે વર્તમાનની દશામાં અનંત ગુણની અવસ્થા હોવા છતાં અનંતી અવસ્થા છે. એક સમયમાં અનંતી, એ અનંતીથી અનેક અને વસ્તુ તરીકે એક. એ વસ્તુ તરફની અંતરદ્રષ્ટિ થતા અનેકપણાની પર્યાય એકપણામાં જતા એને એકની પ્રતીતિ અનંતપણાની પ્રતીતિમાં લઈને આવે. આ તો અનેક ગુણ છે. ગજબ શૈલી વિતરાગ કેવળની પ્રથમ વસ્તુ સિદ્ધ જ્ઞાનમાં સિદ્ધ થયેલી એવી જ વાણી આવી. કે છે જે જ્ઞાન આદિ ત્રણ ભાવ કહે એ અક્ષય ને આનંદ જીવ કે ભાવ હે. જીવની પર્યાય છે, જીવની દશા છે, આત્માની અવસ્થા છે. સમજાનું कहें इनको शोधने के लिए હવે શું કે છે, જે વસ્તુ છે પૂર્ણ અનંત ગુણનું પિંડ, એનું જ્ઞાન, એનું દર્શન, એનું ચારિત્ર, એ અક્ષય અનંત છે. એને શુદ્ધતા નિર્મળતા કરવા માટે, એ ત્રણ પર્યાયને નિર્મળતા કરવા માટે जिनदेव ने दो प्रकार का चारित्र कहा, वितराग परमेश्वर जिनदेव. जिनेन्द्र देवे बे प्रकारनी चारित्रनी मर्यादा जणावी. આ તો ધીરાના માર્ગ છે ધીરભાઈ, ઉતાવળિયાનો માર્ગ નથી. અનંત કાળ થયો પરિભ્રમણ કરતા, જેની આદિ નથી, અંત નથી, અનાદિ અનાદિ અનાદિ. એટલે શું પ્રભુ? એટલે શું? એ ધી એટલે બુદ્ધિ, ર એટલે પ્રેરણા. સમ્યક જ્ઞાનની બુદ્ધિને આત્મ તરફ પ્રેરણા, એનું નામ ધીર કહેવામાં આવે છે. પ્રભુ હું જયારે ધીર રાખીને આપણે ધીર, ધી એટલે બુદ્ધિ. એને અર્થ પૂછ્યો ભાઈ.
ધી એટલે બુદ્ધિ ના અર્થ છે ટીકામાં, કલ્પમાં ટીકા. અષ્ટપાઉરમાં તો બધા શબ્દો શાસ્ત્રમાં છે. અષ્ટપાઉરમાં સંસ્કૃતમાં ટીકા છે. ધીર અને વીરની વ્યાખ્યા છે બે. ધીર એટલે બુદ્ધિ, જે જ્ઞાનની બુદ્ધિને આત્મા તરફ પ્રેરે તે બુદ્ધિને ધીર કહેવામાં આવે છે. નામ ધીર નહીં. ધીરે ધીરે આપણને ધીરે ધીરે જ્ઞાન કહેવામાં આવ્યું એ જ્ઞાન આદિ ત્રણ ભાવ. એ જ્ઞાન છે એ ધી છે. ધી તો જ્ઞાન તો બુદ્ધિ કહો. એને અંતરમાં વાવડી એના પ્રેરણા કરી કહેવાય. અનંત અનંત ગુણના તરફની બુદ્ધિને વાવવી અને એનો સ્વીકાર કરવો એને ધીર કહેવામાં આવે છે. એ જ્ઞાની તે ધીર છે, અજ્ઞાની તે ધીર નથી. અને વીર પણ એને કહેવાય છે. વીર વીર્યને રે પ્રેરે. એટલે પ્રેરણા જેની વર્તમાન આત્મબળની પર્યાયને અંતરમાં પ્રેરે તેને વીર કહેવામાં આવે છે. જગતના માણસોને હણે ને દુશ્મનને હણે ને એ બધા નપુસક છે, વીર નહીં. રાગને રટે પુણ્યપાપના ભાવને રટે એ વીર નહીં, એ નપુસક છે. સમજાણું કાંઈ એવી વાતો છે. શકતું નથી પણ અંદર પુણ્યના પાપના શુભ ભાવને રચે એ પણ નપુંસક છે, એ વીર નહીં. હા ક્લીન છે. વીર તો એને કહીએ જે ભગવાન આનંદ ગુણનો પિંડ પ્રભુ તેના તરફ જ્ઞાનને વીરીથી વાળે. એને અહીંયા વીર ને ધીર કહેવામાં આવે જેના સૌના કેવળ જ્ઞાન ને કેવળ દર્શન કરતા. ઓ સમજાણું કાંઈ. જ્ઞાન આદિ તીન ભાવ. ભાવ એટલે પર્યાય, વર્તमान प्रगट થયેલી अवस्था. ये अक्षय ने आनंद जीव के भाव है. इनके शोधने के लिए जीनदेव ने पाठ है ने जीर्ण भणियम वितरागे કહ્યું છે. ત્રણલોકના નાથ હરિહંત પરમેશ્વર વિતરાગ 100 ઇન્દ્રના પૂજનિક સમવસ્ત્રણ ધર્મસભામાં. જેની સભામાં સિંહ ને વાઘ, જેની સભામાં નાગ ને વાઘ, જેની સભામાં વાસુદેવ ને બળદેવ ને ઇન્દ્રો, એના સભામાં ભગવાનની જીણ ભણ્યમ વિતરાગે આ કહ્યું હતું. તો સમજાવું કાંઈ. વાહ, આ ગાથાથી જબરદસ્ત. જીણ ભણિયન ડૂબી તારી તમપી સોનથી. એટલે ભગવાન આત્માનું જ્ઞાન, એનું દર્શન, એનું જે ચારિત્ર, એની શુદ્ધિ માટે, નિર્મળતા માટે વિતરાગે 2 પ્રકારનું ચારિત્ર કહ્યું છે. એ 2 પ્રકારમાં પછી આવશે 5 મિનિટ. સમજાવવાનું કાંઈ. जिन धनियम जिन देवे 2 प्रकार का चारित्र कहा. भावार्थ जानना, देखना, आचरण करना એ 3 ભાવ. આ વાત છે ને ભાવાર્થ. જાણવું, દેખવું એટલે સર્જવું અને આચરણ કરવું ચારિત્ર. ये 3 भाव पर्याय जीव के अक्षय ने अनंत है. अक्षय जिसका नाश नहीं. नहीं तो ये જ ઉપર જ વાત. જે પ્રગતિનું જ્ઞાન નાશ ન થાય કેમ કે એમાં અનંતતા છે, અક્ષયતા છે, એમ સિદ્ધ કરી.
પાર ને અમેઘમાં सब लोकालोक को जाने वाला ज्ञान है। इस प्रकार ही दर्शन एक समयની પર્યાયમાં લોકાલોક જાણે એવી તાકાત છે। હા 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 લોક અલોક છે એમ ચીજ પણ કીધું, જગત છે ને જગતની બહાર ચીજ છે ખાલી, બે અસ્થિ છે। એની એ અસ્થિને જ્ઞાનની પર્યાય જાણે છે, તો આત્માને જાણતા એ બધું એમાં જણાઈ જાય છે। એવી એક સમયની જ્ઞાનની પર્યાયમાં સાધકને અનંતની પર્યાયમાં અનંતનું આવી જાય, લોકાલોક જ્ઞાન આવી જાય। એ દર્શન એમ શ્રદ્ધામાં અનંતતા આવી જાય છે। અનંતને શ્રદ્ધે છે ને અનંતને જાણ્યું એ મુજબ જ્ઞાન એને પણ શ્રદ્ધામાં લીધું છે। હા હા એટલે શ્રદ્ધામાં પણ અનંતતા આવી ગઈ છે। इस प्रकार चारित्र है एम अंतરમાં જ્ઞાન અને પ્રતીત સહિત સ્વરૂપમાં સરમું, સરમું નામ રમવું, રમવું નામ જમવું, આનંદનો ખોરાક લેવો અંદરથી। હા હા એવું જે ચારિત્ર છે। तथापि घाती कर्म के निमित्त अशुद्ध है। ये છે કે હજી પૂર્ણ का શુદ્ધ નથી, એ કેમ કે કર્મ એક નિમિત્ત છે, નિમિત્તને લક્ષ્ય તે અશુદ્ધ થઈ ગયું છે। પર્યાયમાં અશુદ્ધતા વસ્તુ તો ચિત્રાલ શુદ્ધ છે, પણ પર્યાય એટલે હાલત દશા એ કર્મના નિમિત્તને આ લક્ષ્ય કર્મે કર્યું નથી, પોતે પરના અસ્તિત્વના જોડાણમાં એ અશુદ્ધ થયું છે। बराबर जो ज्ञान दर्शन चारित्र है अशुद्ध है, जो ज्ञान दर्शन है इसने श्री जिंदेव ने ये माटी वितराग भगवान ने उनको शुद्ध करने के लिए इनका चारित्र आचरण करना दो प्रकार का कहा है। ये आगे दो प्रकार का कहा तो कहते हैं। वे प्रकार में चारित्र એટલે શું? જીર્ણનાન દિઠ્ઠિ સુધમ પદ્મમ સંમત ચરણમ ચારિત્રમ દ્વિતીયમ સંયમ ચરણમ જીર્ણનાન દેશીયમ જીર્ણનાન દેશીયમ કંપી संनिश्चितम है नहीं। प्रथम तो संकीत का आचरण रूप चारित्र, संकीत નું આચરણ રૂપ ચારિત્ર એટલે અનંત ગુણનો પિંડ, એની જે અંતર સમ્યક દર્શનની પ્રતીતિ, એનું જે આચરણ सम्यक आचरण, दर्शनाचार, संकीत आचार, हाँ 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 ये चारित्र जो संकीत में सम्यक चरण चारित्र है एम कहते हैं। हाँ हाँ अनंतानु मंदिर નો અભાવ થયો છે અને એટલું અંદર સ્વરૂપમાં આનંદ ગુણની પ્રતીતિ સાથે એટલું ચરણ રમણતા છે, એટલી પ્રતીતિ થઈ, એટલી પ્રતીતિની એની સાથે રમણતા પણ છે। સમ્યક દર્શન થતા પ્રથમ ધર્મ થતા પહેલામાં પહેલો ધર્મ થતા એ ભગવાન પૂર્ણાનંદની પ્રતીતિમાં સ્થિરતાનો અંશ છે। પ્રતીતિ સાથે એને સંકિત ચરણ ચારિત્ર કહેશે। આ તો પહેલું આવ્યા, પછી ચારિત્રનું સવિચાર આચરણ, પણ પહેલું સંકિત ચરણ આચરણ। હા હા મુક્તિ સકરામાં આવે છે ને ત્યાં સંકિત ચરણ ચારિત્ર હોય પણ સ્વરૂપ આચરણ ન હોય, એમ
એવા તો ખરાબ વસ્તુને સમજે નથી. અનંતકાળ ગાયો છે ને એમને વિજ્ઞાનમાં ખૂંટી ખૂંટીને એનો ભાર નથી એવા કાળમાં રખડતો એટલે આ સંસ્કાર જેને નથી એને આપણને એવું લાગ્યા. હા હા કે છે પ્રભુ જીનદેવ એમ કે છે વિતરાગ પરમેશ્વરની વાણીમાં એમ આવ્યું છે કે પ્રથમ સંકિત ચરણ ચારિત્ર હોય એટલે પૂર્ણાનંદનો નાદ પરમાત્મા આનંદ ગુણનું અસ્તિત્વ થતું એની જે અંતર્મુખ થઈને પ્રતીતિ એની સાથે સ્વરૂપની સ્થિરતાનો અંશ પણ હોય છે. એ સંકિત ચરણ ચારિત્રો કહેવામાં આવે છે. નિર્વિકલ્પ છે. નિશંકાદી બધું વાત. હા હા વસ્તુ છે એવી જ્યાં પ્રતીત થઈ તો પ્રતીત સ્વસન્મુખ થઈ પણ પ્રતીત કઈ સ્થિરતા થયા વિના પ્રતીત સિદ્ધ થાય. અંતરિક્ષ એકાગ્રતા એટલો થયો છે ને. હા બરોબર એટલો અંશે એકાગ્ર થયો ને એટલો. હા 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 જેને પરમાત્મા પોતે ધ્રુવ સત છે પોતે જ પરમાત્મા છે. એક એક આત્મા પોતે પરમાત્મા છે. હા હા એવા તો અનંત આત્માઓ છે. બધું એક નહીં ખંડ ખંડ કરી નાખે. અખંડ એક વસ્તુ પૂર્ણ પરમાત્મા શક્તિનું પિંડ આત્મા એની જે પ્રતીત એનું જે દર્શન એને જે દેખવું એનું જે દેખવું એટલે કે એને સર્જવું એમાં જે સ્થિરતાનો અંશ છે ભેગો એને સંકિત ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. બરોબર આ મિથ્યાત્વને નાશ કરવાનો આ ઉપાય को हम जाऊं कहा ब्रह्मणा जी अनादिनी वैज्ञानिक बुद्धि राग बुद्धि निमित्त बुद्धि એક અંશ જેટલો માન્યો રાગ જેટલો માન્યો નિમિત્ત છે એટલા એને લઈને હું છું એ બ્રહ્મણા અજ્ઞાની એ સ્વયં સિદ્ધ પ્રભુ આવો આત્મા અનંત ગુણ રૂપ એક છે અનંત ગુણ રૂપ એક છે દ્રઢ તરીકે વસ્તુ એની અંદરમાં પ્રતીતિ સ્વસન્મુખની એમાં જેટલી અંશે સ્થિરતા સાથે સામાન્ય વિશેષ એનું નામ સ્વરૂપ સંકિત ચરણ સંકિતનું કરવું રમવું એવું ચારિત્ર ભેગું હોય છે. બરોબર. આ તો ચોથા ગુણસ્તાની વાત છે. સંકિત ચોથું ગુણસ્તાન સાધુ તેઓ દશા છે. સમજાવવાનું કે આ ચરણ ચારિત્રમાં આવશે. સાધુ તો અલૌકિક જેની દશા જંગલમાં વસે નગ્ન હોય વસ્ત્રનો ધાગો ન હોય અંદર આનંદની દશાને એટલી પુષ્ટ ને દુષ્ટ કરી હોય અંદરમાં જેને આહાર પાણી દેવાની એક વૃત્તિ નીકળે વસ્ત્રને પાત્ર રાખવાની વૃત્તિ એને ન હોય. એટલો આનંદમાં એ ઝૂલતો હોય છે. એ જંગલમાં વસે એકલા એક મોરપીછું સમંદર હો બાકી બીજું કાંઈ નથી. મોરપીછું ગયા નથી કાંઈ સમંદર તો પેશાબને ઝાડા થાય સાફ પીવા પીવા. હા હા એ ચારિત્રનું આચરણ તો અલૌકિક વાત છે. જેને મુનિ કહીએ એ દશા તો આ તો સંકિતકરણ ચારિત્રની વ્યાખ્યા ચાલશે. હા હા દશાશ્રમય હોય
હજારી સ્ત્રીમાં દેખાય દેખાય પણ છે એ પોતાના સ્મૃતિચરણ ચારિત્રમાં સારી કામ આવું प्रथम तो संकीत का आचरण स्वरूप चारित्र है। संकीत नु आचरण स्वरूप चारित्र वह जिनदेवे वितराग परमात्मा ही ज्ञान दर्शन सिद्धांत से किया हुआ शुद्ध है। ज्ञान की शुद्धता श्रद्धा की शुद्धता ज्ञान दर्शन में सिद्धांत दर्शन देखने शुद्ध है ज्ञान संकित कर्मचारी એનું સાચું જ્ઞાન છે એથી શું છે એનું સાચું દર્શન દેખવું પ્રતીકમાં કેટલું છે હા હા એ પણ ગ્રંથ દીઠ ધીરે ધીરે શૈલીથી વસ્તુને આશા પછી કઈ જીર્ણા દેશ સંદેશનું હા હા મુનિપુથી કુમકુંદાચાર સંત સઠે હાથને ગુણસાને ઝૂલે નગ્ન દિગંબર મંગલ એક નગ્ન બેટા આનંદમાં તો પણ આધાર કે વિતરાગ પરમેશ્વર રામ जिंदेवे परमात्मा वितराग देव परमात्मा हरियम ज्ञान दर्शन श्रद्धा से किया हुआ शुद्ध है क्यों शुद्ध है संकित चारण आचरण चारित्र शुद्ध है ज्ञान थी सम्यक शुद्ध है दर्शन थी शुद्ध है श्रद्धा थी शुद्ध है हाँ आओ मारे भाई आते આવું અસ્તિત્વ છે એ દ્રષ્ટિમાં લેવું આવું અસ્તિત્વ માર્ગમાં વસ્તુ છે એના ઉપર આશ્રય વિના એની સત્તાના પૂર્ણ આવા સ્વભાવની સ્વીકાર વિના વિકલ્પની એકતા ત્રણ કાળમાં તૂટે બરોબર શૂન્ય લાગે શૂન્ય જેવું વિકલ્પ તૂટે શૂન્ય થઈ ગયું આ વિકલ્પ નહીં આ તૂટે ત્યારે તો પરમાર્થ દશા સંકિત ચારણ ચારિત્ર પર્યાયમાં આવે હા હા સમજાણું કાંઈ સાધારણ બિચારા વ્રત કરતા હોય અપ્પા બપ્પા કરતા હોય એમાં ધર્મ માનતા હોય આ હવે ત્યાં ઉડી ધર્મ નથી કે તેમાં હા હા વ્યવહાર કેવી નિશ્ચયના સંભાન વિના વ્યવહાર કેવા વાત છે એકડા વિનાના મીંડા છે વસ્તુ જે છે જેવી અને જેમ એની દ્રષ્ટિ તને જ્ઞાનમાં આવ્યા વિના એમાં રમણતા આવે ક્યાંથી નહીં આવે પ્રભુ હા કભી નહીં આવે સમજાણું કાંઈ સંકિત રૂપી ચરણ આચરણ ચારિત્ર એ વિતરાગ દેવે જ્ઞાન દર્શન શ્રદ્ધાથી થયું શુદ્ધ કે છે એનું જ્ઞાન યથાર્થ એમ છે દેખવું યથાર્થ શ્રદ્ધા યથાર્થ એનાથી સંકિત ચરણ ચારિત્ર શુદ્ધ છે હા હા दूसरा संयम का आचरण स्वरूप चारित्र ये बीजू है संयम नु आचरण स्वरूप मुनि मगन दिगंबर संत बनवास एनो जी अंतरना स्वरूपनी रमणता संयम रूपी संकित रूपी आचरण હતું આ સંયમ રૂપી આચરણ सम्यक प्रकारे सम्यक दर्शन ज्ञान सहित स्वरूपમાં નિમ્નતાની જમટ જામેલી હોય છે જેથી એને નગ્ન દશા સિવાય બીજી દશા હોતી નથી અરે કામ ભાઈ સમજાણું કાંઈ વસ્ત્ર ને પાત્ર રાખીને મુનિ છે સાધુ છું એમ કે છે એ બધા મિથ્યાદર્શી છે એમ તો દૃષ્ટિ મિથ્યા ભ્રમ છે
સમજાણું કાંઈ? અરે ભાઈ બે ના તો ખુલાસા આવશો. संयम નું આચરણ થાય. વહ ભી જિંદેવે જ્ઞાન से दिखाया हुआ शुद्ध है. એટલે ભગવાને જ્ઞાનથી બતાવ્યું ને એમને ચારિત્ર પણ જ્ઞાનથી બરાબર જાણાવું છે. આ શુદ્ધ ચારિત્ર વિતરાગતા એમ જ્ઞાનથી જણાવું છે, જ્ઞાનથી શુદ્ધ છે. હા હા હા, ભગવાને જ્ઞાનથી શુદ્ધ છે એમ જાણ્યું અને જાણનારે પણ આ વસ્તુ જ્ઞાન ને દર્શનથી શુદ્ધ છે ભ્રમણતા એમ જેને જાણ્યું. સમજાણું કાંઈ? હા ભાઈ આવું ભાઈ છોકરા છોડે ધંધો છોડે બે તો સંકિત નહીં, ચારિત્ર નહીં. અંદરમાં જે રાગની એકતા તૂટ્યા સ્વરૂપમાં સ્થિરતાની ચારિત્ર દિશા આવે ક્યાંથી? જેને વસ્તુ જ કેવી છે જોઈ નથી, જાણી નથી, દીઠી નથી, એમાં દીઠા વિના ઠરવું છે માં બરોબર. ચારિત્ર તો ઠરવું છે, ચરવું છે. ચરનો પશુઓ ચરે છે ને ચારો, તો એ ચારો હોય એને ચરે ને, નથી એને ચરે ધરતી. એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ ચૈતન ધન એની પ્રતીત જ્ઞાન થયા છે ને પછી એમાં તરે છે, આનંદનો અનુભવ કરે છે. એના ચારિત્ર કે છે. અને બે પાછી દૂધ બે પૂરી ખાઈને ચારિત્ર છે. 80 સાલમાં આવ્યો હતો. મોટા ફોન તમારે નથી મુંબઈમાં વલ્લભભાઈ ભાવનગર 80 સાલમાં આવ્યો છે અમેરિકા. બોટાદ છે તો વરસ થઈ ગયા કેટલા 50 80 માં આવ્યો છે બોટાદમાં. પછી કે હું પૂરી કેવું ખાઉં છું પતનું ખબર ભાઈ છે યાદ છે. આ તો 50 વર્ષ પહેલા મને મળ્યું અને જ્યાં નહોતા જોઈએ છે બધા એક વાર કાઢી ગયેલા. હા પૈસા વાવા જાય શું કે ઘેર હતું શાંતિલાલ ખુશાલ. ખુશાલ કેવા હતા પણ દરબાર ને કરવાનો કેતા ખાલી ખુશાલ બચારાને જોયા કે બાપ સાદા બહુ સાદા. અને હમણાં કીધું ને ભાઈ હમણાં બધી છે ને બહુ યાદ છે. એને કીધું 2000 રૂપિયા અમે આપ્યા ત્યારે દુકાન કરી છે 99 ત્યાં ગોવામાં. એના બની જાય તમે બેન દીકરા પણ 50 બ્રહ્મચારી બેન એ કહેતા હતું કે મારું મોટા ભાઈ 2000 ભાગમાં ગોવામાં દુકાન નાખી 2000 આપી ગયો. નવામાં 30 વર્ષની રમતી પૂર્વના પૂન હતા. થોડી સ્થિતિ થઈ જાઓ રખડવા ચાર એ 10 મિનિટમાં નીકળી સાંભળ્યું ને બહુ હતા ક્યાંક એના બની આપણા પોપટલા પછી ગયા મહિના કીધું આંબી હતી ને લગી ગયા બાજુ નવવા જાય ધોળા મહિના બહાર કાઢી જાય. ધોળાનું ન પહેરાય ને મરી એટલે અંદર જાય તો ધોળો કાઢી નાખે. પૂછે તો મહિના સુધી ખબર કરો નથી ગમી ગઈ માની હતી 10 મિનિટ બસ મને કહ્યું કે
એક અઠવાડિયું દાંતન બોલો દાંતર આવ્યા ખલાસ એની સ્થિતિ જે તમે પૂરી થવાની તે તમે કરો. આગો પાછો એ સમય નહીં થાય પ્રકાર કરી લો. હા 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 જે મુદત છે દેહને છૂટવાની એ મુદતની સમીપ જાય કામ. આ કે છે કે મોટો કામ ભગવાન કઈક સમીપ થાય છે દેહ છૂટવાની. હા હે હા ના ના બિલકુલ બધે ગપે ગપ સાંભળ્યું કેમ કે શ્વાસ ઓછા ને ખબર છે ને બધી વાતો એની કાંઈ તો 8 વર્ષ ત્યાં દીક્ષામાં બધી વાતો સંસારમાંથી મેં તો જાણી એ કહેતા ને મારા લાઠીમાં હતા વિઠલ લાઠીમાં હતા ઉંમર મોટી ઇકોતેર કેમડો હાલે છે 71 વાત છે દીક્ષા નથી ને 70 દીક્ષા હાથ તો થાય છે માસ્ટર નોમે હાથ પૂરા નોમે એને ચાર હાથ દીક્ષા ને પૂરા એવી વર્ષે દીક્ષાની હાલી છે કેમાં કે હાલે તો શ્વાસ ઉતારી વાત ભાઈ કહેશો તેની હો ભાઈ ગપે ગપ થોડી. ભગવાન તો કહે છે કે જે સમયે દેહ છૂટવાનો કાળ તે તમે છૂટી છૂટકો. લાખ તારા દેહ આવે ને દેહ મૂત્ર ઇન્જેક્શન લગાવે એક સમય વધે એવું નહીં. બરોબર. હા 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 એ પેલા કરી લે આ નહીં હાલો જાય એમ કે છે હાલે ગયા બિચારા. ચીમનભાઈ નું ગાડી ચિકનભાઈ તો 98 ચીમનલાલ આપણા મુંબઈમાં છે ને જોરાવર મોટું મેરી ગયો ચીમનભાઈ નું હુકમ ચીમનભાઈ હિંમતલાલ એનો મોટા ભાઈ હતા પ્રંદી હતો ને આર પ્રંદી મોટા ભાઈ હતા 18 વર્ષની ઉંમર જો મારી દીક્ષા પછી તો જન્મ આજ તો દીક્ષા નથી આમ દુકાન પર હું તો શાસ્ત્ર વાંચતો હતો ઘરની દુકાન હતી ઘરની દુકાન પાલિશ બનાવે બસમાં પાલી નથી આપીને ભરૂચ અને વડોદરા વચ્ચે પાલિશ ત્યાં દુકાન હતી મારા પિતાજી 59 9 વર્ષ ગયો દુકાન ઉપર 68 છોડીને 70 દીક્ષા દુકાન ચાલુ મોટી દુકાન મોટી બીજી વાત કરે વર્ષની દુકાનમાં મોટી એની દુકાન ચાલુ એ તો પૂર્વના પૂર્ણની વાતો ખોટા છે ડાયા થાય સૂચનજી ડાયા બહુ બુદ્ધિવાળા કહેવાય છે ત્રણ બાજુ આમ નથી આમ નથી હું હાલ ખૂબ કહેતો હતો કે નાના વસ્તુ બુદ્ધિવાળા છે બુદ્ધિ ત્યાં મળતું છે બધું પૂર્વના પૂર્ણ હોય છે ને એનો ઉદય આવે ત્યારે ખૂબ ગોઠવાઈ જાય એમાં આવે આ માને ડાપણ વ્યવસ્થા કરી માટે ભૂલે કરી શકતો એ ગરભાઈ આવ બહુ વ્યવસ્થા કરનાર હતા ભૂલે કરતા નથી અભિમાન કરે અહીં તો પરમાત્મા બે પ્રકારના ચારિત્ર કે છે એક તો વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ એની પ્રતીતિને દેખવી પ્રતીતિને દેખવી એનું આચરણ એટલે ધર્મ એ સંકીર્તન આચરણ એ તો ચોથે ગુણસ્વામી ગ્રસ્તાશ્રમમાં પણ હોય છે રાજપાઠમાં પડ્યો સખંડનો ધણી ચક્રવર્તી ભરત છન્નું હજાર ઈસરી છન્નું કરોડ પાયદો છતાં અંતરમાં એ મારી ચીજ નથી મારામાં તો શુદ્ધ આનંદ ગ્રંથ છે તેમાં હું છું એવું સંકિત આચરણ એને વર્તતું હતું. અજ્ઞાની ત્યાગી થઈને બેહે પણ એ રાગની ક્રિયાને પોતાની માને અને સ્વભાવના ભાન નથી તો એ પણ મિથ્યા દર્શનનું ચારિત્ર મિથ્યા છે. એ બેન વ્યાખ્યા કરશે.